થશે થોડોક વાર ભજન. સ્વાર્થના સંગ્રામ કહો ને ક્યાંથી રે જે રામ ઓ ચિંતાનો ઉડી જશે. હાય ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. ને આપણે હમણાં બેઠા આપણા વથણમાં. જો આપણે 2-3 જણા બેઠા બીજા આવેરા. આજે શું કે ઘણું ખડ વધી ગયું ને, તો અહીંયા દવા છાંટવાનું પરીને કરેરા. તો ટ્રેક્ટરને દવા લેવા ગયા, ભર નાખી. તો આ શું દવા છાંટ નાખી, વરસાદ પડ્યો ને ઘણું થઈ ગયું એટલે. એટલી વાર ફૂલાવ કે જ્યાં સુધી ફૂટે ને ત્યાં સુધી ફૂલાવે ને હાલ. અરે ફૂલાવ ને યાર, ફૂલાવ જ્યાં સુધી ફૂટે ને ત્યાં સુધી. બસ ફૂટો થઈ ગઈ. ફૂલાવ ને યાર, ફૂટે ને ત્યાં સુધી ફૂલાવ. હા હું ફૂલાવ ને, બીક લાગે રી ફૂટે તો. ફૂલાવ ને યાર. આ શીશોટી વગાડી આવે. ના એની ગીત વગાડી મેં હમણાં. હેપી બર્થડે ટુ યુ. હવે આપણે કંઈ જાયલો લઈને જઈ રહ્યા દેસલ પર કંઈ કામ હે કે એના ઉપર ગાડી લેવા આવ્યા અહીં ઘરે. દો ફોન દો સબસ્ક્રાઇબ કરું દો. આયરું બધાને સબસ્ક્રાઇબ કરી નાખ્યું જેટલા હોય એટલા. હા બધાને. ના આયરું આ મેં આરામ કરી નાખ્યું. આ બંધ હતું તો હવે કરી નાખ્યું મેં ચાલુ. હવે વિડીયો આવશે પણ તમને, તમે આવી જશો વિડીયો, કાલે આવી જશો. તો ગાઈસ આપણે આપણું ટ્રેક્ટર ને બ્લોઅર લઈને નીકળી ગયા. આજ થવા આવ્યા હતા આપણે દેસલગઢ. ગાડી એમાં આવ્યા હતા, ગાડી ખરીદી ગયો છું ને હવે આપણે ટ્રેક્ટરને બ્લોઅર કરીને જવાનું કરે. તો ગાઈસ કમ્પ્લીટ 11 વાગે ને હવે આપણે ટ્રેક્ટર લઈને નીકળ્યા દેસલ પરથી. તો જો ઘરે કેટલા વાગે પહોંચી રહ્યા, કારણ કે ટ્રેક્ટર આપણું ધીમું હાલેલું ને વાંધો ને ઠંડી હવા ખાતા પહોંચી જશું ઘરે. જય માતાજી. તો બસ આજે ટ્રેક્ટર ને બ્લોઅરને રાખી દીધું વાળીએ અહીંયા. હવે જઈએ આપણે પાછા ઘરે. આપણું ટ્રેક્ટર હાલે ધીમું એટલે બધું મસ્ત જોતા આવ્યા. એ પવન લાગતો તો જે ગાયો ભેંસો આવી હતી, ઘેટા બકરા બધું નિરાતે ધીમે જોતા આવી ગયા. હાલે ધીમું રહ્યું પણ એ બળુકું 4x4 હે ભાઈ. એ વળી કીચડ થઈ ગઈ છે અહીંયા. જો થોડો વરસાદ પડે ને કીચડ, રસ્તો ખરાબ થઈ જાય. ને ભાઈ મેળાની વાત તો લગભગ પૂરી જ થઈ ગઈ. હવે મેળો છે જ નહીં. આજે ઓપનિંગ હતું. ઓપનિંગ થયું કે ના થયું કે શું થયું કે સમાચાર તો એવા મળેલા કે જેમ ચકડોળમાં લગાવેલા હોય ને ડબ્બા જેનું બેસવાનું હોય એ ડબ્બા પાછા ઉતારી લીધા. જેમ લગાવ્યા હતા એમને ફિટ કર્યા પાછા ઉતારી લીધા. તો બસ પહોંચી આવ્યા ઘરે. હવે જઈએ આપણે પાછા વથણમાં જ્યાં બધા બેઠા ત્યાં હજી બધા બેઠા. બસ થોડુંક આ બધા બેઠા ત્યાં બેઠા ને હવે જઈ રહ્યા ઘરે. 12 વાગે હવે બધા જઈ રહ્યા ઘરે. તો ગાઈસ પહોંચી આવ્યા ઘરે ને જો વરસાદ ચાલુ થઈ ગયો ઘરે આવતા જ ને. તો ગાઈસ વરસાદ એકદમ ચાલુ થઈ ગયો અને મેળામાં તો હવે કેન્સલ થઈ ગયો આજનો દિવસ પણ. હવે જોઈ કાલે જવાયું કે નહીં શું હોય કે. તો હમણાં બધા ઘરે બેઠા મસ્ત ટીવી ચાલુ કરીને જોવે ને.
તો પિક્ચર થઈ ગયો પૂરું. તો હવે ઇન્ટરવલ પડ્યો. પિક્ચર જોયું, નરસિંહ અવતાર જોયો. તે જાય પિક્ચર જતું નરસિંહ અવતાર નામ હતું. નરસિંહની કહાની. હા તો એ નરસિંહ નરસિંહ અવતારની કહાની. હા તો એ નરસિંહ અવતારની કહાની જોઈ ને આજે છે જમવામાં ખાલી ભાત. આજો કેટલી ગરમ હે, ધુમાડ નીકળે રહ્યા હજી. વરા અવતાર, નરસિંહ અવતાર. રોટલી કેટલી લાવું? ભક્ત પ્રહલાદની મને એક જ વખત આવું ખાતું હતું. કે ભક્ત પ્રહલાદ એક જ રોટલી ખાશે. આ ધુમાડા કેટલા નીકળે આનમાં દેખાય છે. તો જમી કરીને આવી ગયા ને હવે થશે થોડુંક વાર ભજન કીર્તન થશે આજે. યો ના પ્રચોદયાત ઓમ ભૂર્ભુવસ્વ. તમારો વિશ્વાસ સદગુરુ તમને વિનવો. અમને છે તમારો વિશ્વાસ ગુર મને વિસાવું. ભાઈ ભાઈના સંગે ખેલે સ્વાર્થના સંગ્રામ કહો ને ક્યાંથી રે જે રામ કહો ને ક્યાંથી રીજે રામ. સૌએ વાતો કરતા મોટી ભક્તિ વિશે પણ દાનત ખોટી. ઉએ વાતો કરતા ખોટી ભક્તિ વિશે વરદાનત ખોટી. રાય રંકના લોહી પીએ જા હૈયે રાખી હામ કહો ને ક્યાંથી રીજે રામ. કહો ને ક્યાંથી રીજે રામ. સૂરજ ઉગે ને રોજ में आठ કાકડના પાણી જેવી જિંદગી રે લોલ. ઓ ચિંતાનો ઉડી જાશે. મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાળી. તારા મોટા મોટા બંગલા રે ગાડી વાળી. તારી માયા મૂડી મૂડી રે ઓ ચિંતાનું જાવું પડશે. તારી માયા મૂડી મેલી રે ઓ ચિંતાનો જાવું પડશે. તો ગાઈસ આવી ગયા અહીં ભજન થઈ ગયા અહીં પૂરા. મજા આવી ગઈ થોડુંક આપણે ભજન કર્યા પછી મોટા પપ્પા નહીં આવ્યા એને ભેગા ભજન કર્યા. તો બસ હવે કરશો આરામ અને બ્લોગને અહીંયા જ પૂરો કરશો. જો બ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કંઈક આવો બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય. તો પિક્ચર જો લાઈટ ચાલુ નથી. હા તો પિક્ચર થઈ ગયો પૂરું. તો હવે ઇન્ટરવલ પડ્યું.